નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 8 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ 2025 ક્યારે મનાવવામાં આવી છે? તો 6 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે। આ દર વર્ષે કંઈ ફિક્સ નથી હોતું, શીખ સમુદાયનું જે કેલેન્ડર છે એના મુજબ આ ઉજવવામાં આવે છે। તો ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ 2025 6 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવી રહી છે। ગુરુ ગોવિંદ સિંહ જન્મ 10મા શીખ ગુરુ હતા ગુરુ ગોવિંદ સિંહ એની જન્મસ્થળીને હાસિલ કરે છે અને તેને ન્યાય, સમતા અને નિસ્વાર્થને પ્રોત્સાહન આપવા માટે ખાલસા સમુદાયની પણ સ્થાપના કરી હતી। તેમનો જન્મ તો કે 22 ડિસેમ્બર 1666ના રોજ બિહારના પટનામાં થયો હતો અને આની જન્મ જયંતિ પરંપરા નનકશાહી કેલેન્ડર મુજબ દર વર્ષે ઉજવવામાં આવે છે। એટલે અલગ અલગ દિવસે આવે છે। આ વખતે 6 જાન્યુઆરીએ આપણે ઉજવી છે, તો આ માહિતી નોંધવી। ત્યારબાદ તેમની જ આ 2025માં તેમના 6 જાન્યુઆરીને ઉજવવામાં આવી રહી છે અને તેમણે જે 1699માં ખાલસા સંપ્રદાયની સ્થાપના કરી હતી, નિસ્વાર્થ ભાવે જે કર્યું હતું એ। અને 26મી ડિસેમ્બરના રોજ ગુરુ ગોવિંદ સિંહની જે સાહબજાદો છે એના માનમાં વીર બાળ દિવસની ઉજવણી પણ કરવાની છે। એ આપણે આ વખતે પ્રથમ વખત ઉજવણી પણ કરી ચૂક્યા છે, તો ખાસ કરીને આ બંને પોઈન્ટો યાદ રાખવા। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 જાન્યુઆરી વિશ્વ કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ અને 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। 1 જાન્યુઆરીએ DRDOનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો, કેટલામો હતો કોમેન્ટ કરી દઉં। ત્યારબાદ USAનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્ટ મેડલ ઓફ ધ ફ્રીડમ જીતનાર કયો ખેલાડી પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યો છે? પુરુષની વાત થઈ છે કારણ કે મહિલા આ એવોર્ડ લઈ ચૂકેલા છે પહેલાંથી જ, તો લિયોનેલ મેસી બન્યો છે આ ખેલાડી। તો આર્જેન્ટિનાના અને ઇન્ટર મિયામીના કેપ્ટન લિયોનેલ મેસી શનિવારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન રાષ્ટ્રપતિ પદ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો છે અને મેસીને આ પુરસ્કાર જીતનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યા છે અને તે મેગર રિપિન પછી 2022માં આ એવોર્ડ જીતનાર રમતમાંથી બીજા બન્યા છે, કારણ કે મેગર રિપનને આ એવોર્ડ મળી ચૂક્યો છે જે મહિલા છે, તો પ્રથમ પુરુષ કહી શકાય, તો યાદ રાખીએ આ એવોર્ડનું। ત્યારબાદ યુએસના પ્રેસિડેન્ટ જો બાઇડન દ્વારા કુલ 19 લોકોને આ એવોર્ડ મળ્યો છે, એમાંથી આપણે લિયોનેલ મેસી એકને યાદ રાખવા। ત્યારબાદ તો કે ફૂટબોલનું થોડુંક જોઈ લઈએ તો ફૂટબોલની વાત કરીએ તો યુરોપિયન ફૂટબોલ કપ માટે રમાનાર પ્રથમ ભારતીય ફૂટબોલર ખેલાડી મોહમ્મદ સલીમ હતા પશ્ચિમ બંગાળના ભારત તરફથી, અને અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ફૂટબોલર 1961માં PK બેનર્જી હતા। ખેલ રત્ન એવોર્ડ મેળવનાર સુનિલ છેત્રી એકમાત્ર ફૂટબોલર છે અત્યાર સુધીના, અને અન્ય હમણાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલરમાંથી નિવૃત્તિ પણ જાહેર કરી, તો યાદ રાખવા। જ્યારે BBC સ્પોર્ટ પર્સનાલિટી ઓફ ધ યર 2023 મેરી ઇપ્સને મળ્યો હતો અને વર્ષની શ્રેષ્ઠ ટીમ માન્ચેસ્ટર શહેર રહ્યું હતું, માન્ચેસ્ટર સિટી। 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં જે માન્ચેસ્ટર સિટી ખાતે જીત્યું હતું, અને બેલેન્ડર ડી ઓર્ડર એવોર્ડ મેન્સમાં લિયોનેલ મેસીને અને મહિલામાં ઓતાન બોનમતીને મળ્યો છે, સ્પેનના છે, તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ આ જ ઇવેન્ટો જે યોજાઈ ગઈ અને યોજાવાની છે બંને જોઈ લઈએ તો ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022ની જે 22મી આવૃત્તિ કતાર લીબ ખાતે યોજાઈ હતી અને આ જીત્યું હતું આર્જેન્ટિના ફ્રાન્સને હરાવીને। જ્યારે ફિફા પુરુષની જે વર્લ્ડ કપ 23મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2024 US, કેનેડા અને મેક્સિકોમાં યોજાવાની છે। જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 25મી આવૃત્તિ ફિફા વર્લ્ડ કપ 2034 સાઉદી અરેબિયામાં યોજાવાની છે અને સાઉદી અરેબિયા 2034માં 22મી એશિયન્સ ગેમની પણ યજમાની કરશે। જે આ એશિયન ગેમની યજમાની કરશે પેલી સ્પોર્ટ ગેમ્સ યજમાની પણ સાઉદી અરેબિયા કરવાનું છે, તો ખાસ કરીને સાઉદી અરેબિયા વિશે તો અગાઉ માહિતી લીધી હતી, આ રિવિઝન સ્વરૂપે કરી નાખ્યું આપણે। ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુધારેલ ઈ-ઓક્શન પોર્ટલ કયા નામે લોન્ચ કરવામાં આવ્યું છે? તો બાન્ટ નેટ નામે લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ।
તો સુધારેલ ઈ ઓક્શન પોર્ટલ બ્રાન્ડનેટ લોન્ચ કરવામાં આવ્યું, સુધાર્યું. અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ઈ ઓક્શન જે પોર્ટલ છે એને બ્રાન્ડનેટ સુધારાનું સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું, જે તો કે જાહેર ક્ષેત્રની બેન્કો ઈ ઓક્શન્સ માટે મૂકી અને મિલકતો વિશે તમામ જરૂરી માહિતી એકત્રિત કરશે. આમાં શરૂઆતમાં જે પોર્ટલ સુધારીને મૂક્યું એમાં 1,22,500થી વધુ મિલકતો ઈ ઓક્શન માટે નવા પોર્ટલ પર પહેલા સ્થળાંતરિત કરી દેવામાં આવ્યું છે. તો આ પોર્ટલ ટૂંકમાં શું કરશે, તો આપણે બેંકોમાંથી જે ધિરાણ લીધી હોય, જે વગેરે 7, 12, 8 અને વગેરે દસ્તાવેજો ઉપર લોન લીધી હોય એ દસ્તાવેજો આ પોર્ટલ ઉપર જાહે, અને જો તમે લોન ન ભરી શકો તો અહીંયા આની હરાજી થાય. ટૂંકમાં એટલું યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય તો કે આ પ્લેટફોર્મનો પ્રારંભ જાહેર ક્ષેત્રની જે બેન્કોના સુધારેલ પ્રક્રિયામાં મદદ કરશે, જે બેન્કોની બેલેન્સ શીટમાં સુધારો કરશે અને વ્યવસ્થા અને વ્યક્તિઓ માટે ધિરાણ ઉપલબ્ધ વધારો કરશે. આ પોર્ટલ પરની યાદીઓ રહેણાંક મિલકતો જેવા કે ફ્લેટ, રહેઠાણ મિલકતો, સ્વતંત્ર મકાનો, ખુલ્લા પ્લોટો, ઇમારતો, દુકાનો, વાહનો, છોડ, મશીનરી વગેરેનો સમાવેશ થઈ રહ્યો છે. તો ખાસ કરીને બ્રાન્ડનેટ નામનું પોર્ટલ સુધારી નાખ્યું કેન્દ્ર સરકારે. હવે આમાં બેન્કો પોતાની રકમ લઈ લે અને બીજી પાછી લોન પર વધારાની આપી તો આપી શકે, કારણ કે ઘણી પેન્ડિંગો પડ્યું છે. ત્યારબાદ કયું રાજ્ય સંક્રાંતિથી રાયતું ભરોસા યોજના શરૂ કરી રહ્યું છે, તો આ સુધારેલું સ્વરૂપ આને કહી શકો તમે. તેલંગાણાએ આવી જાહેરાત કરી. તો તેલંગાણાએ સંક્રાંતિ રાયતું ભરોસા યોજના જાહેર કરી અને મુખ્યપ્રધાને રેવંત રેડ્ડી શનિવારે ખેડૂતો માટે રાયતું ભરોસા જે રોકાણ અને સહાય યોજના અમલીકરણને જાહેર કરી હતી, અને જે 26 જાન્યુઆરીએ નવા રેશન કાર્ડની જોગવાઈ પર આને આધારિત કરી છે. આમાં શું થશે, તો કે નાણાકીય સહાય માટે આ યોજના છે, જે તેલંગાણામાં આશરે 70 લાખ ખેડૂતોને પ્રત્યક્ષ પાક સિઝનમાં પ્રતિ હેક્ટર 7,500 ક્રેડિટ કરવામાં આવશે. તો ખાસ કરીને આ એક યોજના યાદ રાખવી. આ યોજનાનું સુધારેલું સ્વરૂપ છે. આમાં પહેલાં 5,000 આપવામાં આવતા. તો પહેલાં આ યોજનાનું નામ બંધુ તરીકે હતું, જેની શરૂઆત 2018માં થઈ હતી. પ્રતિ હેક્ટર કિસાનને 5,000 રૂપિયા આપવામાં આવતા. હવે તો કે 7,500 આપવામાં આવશે. તેલંગાણાએ શરૂ કરી. તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે અને રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. તો યાદ રાખવી આ માહિતી તેલંગાણા વિશે. ત્યારબાદ 82મી ગોલ્ડન ગ્લોબસ એવોર્ડ જે 2025 સમારોહ ક્યાં યોજાઈ રહ્યો છે, તો કેલિફોર્નિયા ખાતે આ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તો 82મી ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2025. ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2025 હાઇલાઇટ જોઈએ તો ગોલ્ડન ગ્લોબ્સ 2025 બેવર્લી હિલ્સ કેલિફોર્નિયા ખાતે ચાલી રહ્યું છે. આમાં મુખ્ય 4 એવોર્ડો યાદ રાખવાના. શ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા માટે ધ બુટાલિસ્ટ એક સંપૂર્ણ અજ્ઞાત જે ફિલ્મ છે એને મળ્યો છે. મોશન પિક્ચર ડ્રામા અભિનેતા માટે એડ્રિયા બોન્ડી ધ બુટાલિસ્ટને જ મળ્યો છે આ એવોર્ડ પર. જ્યારે મોશન પિક્ચરમાં અભિનેત્રી ડ્રામા ફર્નાન્ડિસ ટોરેન્સને હું હજી અહીં છું એના માટે મળ્યો છે. જ્યારે શ્રેષ્ઠ દિગ્દર્શક મોશન પિક્ચર માટે બ્રેન્ડી કાર્બેન્ટ ધ બુડાપેલિસ્ટ માટે મળ્યો છે. તો ધ બુટાલિસ્ટ બહુ ચર્ચામાં રહેલી ફિલ્મ છે, યાદ રાખવી આ એવોર્ડ માટે. અને આ જ એવોર્ડમાં જે ભારતના એક પાયલ કાપડિયા છે, એ ફિલ્મ ઓલ ધ વી ઇમેજિંગ ઓલ ધ લાઇટ ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ ભારતમાંથી 2 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી આની ફિલ્મ, અને આને તું કે નોમિનેટ થઈ પછી આગળ ન વધી. અને ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ કેટેગરીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલાની જે ફિલ્મ ગણાવવામાં આવી હતી આ પાયલ કાપડિયાની છે એ. તો ખાસ કરીને એટલા માટે ચર્ચામાં છે અને આ પ્રશ્ન પૂછાઈ ગયો. જ્યારે ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા અથવા તો પ્રથમ ભારતીય તરીકે 1959માં 16માં જે આ ઇવેન્ટ થયો હતો ગોલ્ડન ગ્લોબલનો, એમાં શાંતારામ હતા. વી શાંતારામ, દો આંખે 12 હાથવાળા, એના માટે મળ્યું હતું એમને. અને છેલ્લે 2023માં 80મો MN કિરવાનીના નાતુ નાતુ જે RRRનું સોંગ છે એને શ્રેષ્ઠ મૂળ ગીત માટે મળેલો છે. તો ખાસ કરીને યાદ રાખવું આ ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ, કારણ કે ખૂબ ચર્ચામાં રહ્યો છે. ત્યારબાદ તો કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના વડા તરીકે કોને બનાવવામાં આવ્યા છે, તો આના વડા તરીકે અહેમદ કિદવાઈને બનાવવામાં આવ્યા છે. તો વરિષ્ઠ IAS અધિકાર ફૈઝ અહેમદ કિદવાઈને DGCAના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે DGCAનું ફૂલ ફોર્મ તો કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના વડા તરીકે 1996 બેચના જે IAS અધિકાર છે, હાલમાં તે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં વધારાના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, એને જ બનાવવામાં આવ્યા છે.
જ્યારે આ ડિરેક્ટર્સ જનરલ ઓફ સિવિલ એવિએશનની વાત કરીએ તો એવિએશન નાગરિક જે ડીડીએનનું નિયમન કરનાર ભારતની જે ભારત સરકારની વૈકલ્પિક સંસ્થા છે. આ તો ખાસ કરીને આ સંસ્થા વિશે માહિતી યાદ રાખવી. તેના વડા તરીકે બનાવવામાં આવ્યા છે ફેઝને. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જનરલ કોને બનાવવામાં આવ્યા છે? તો આના કાર્યકાર જનરલ હતા દેવજીત સેંકિયા. એને જ બનાવવામાં આવ્યા છે સેક્રેટરી જનરલ. કારણ કે નોમિનેટ માટે ફોર્મ ભર્યું હતું, સામે કોઈ હરીફ ન મળ્યો, એટલે આજ જીતી ગયા બિનહરીફ તરીકે. તો સાકરિયા અને ભાટિયા બંનેને બીસીસીઆઈ સેક્રેટરીના એટલે કે બીસીસીઆઈના સેક્રેટરી અને ટેન્જર બનાવવામાં આવ્યા છે. તો દેવજીત સંકરિયા છે એને બીસીસીઆઈના સેક્રેટરી અને પ્રભત તેજસિંહ ભાટિયાને ખજાનાચીત હોદ્દા માટે અનુક્રમે નામાંકિત કરવામાં આવ્યા હતા. જ્યારે જયશાહ ડિસેમ્બર આ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બની ગયા, એટલે બીસીસીઆઈનું પદ એમને ખાલી કરી દીધું અને ત્યારબાદનું આ પદ ખાલી હતું જે સાકરિયાને બનાવવામાં આવ્યા હતા કાર્યકારી. હવે આ પરમિનન્ટ થઈ ગયા છે, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ બીસીસીઆઈની વાત કરીએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. પ્રમુખ તો કે રોજર બિન્ની છે અને પ્રથમ પ્રમુખ IRE ગ્રાન્ટ ગોવન હતા, તો એ પણ યાદ રાખવા. જ્યારે એન્ટી કરપ્શન યુનિટ ચીફ તરીકે શરદ કુમારની નિમણૂક થઈ હતી, આપણે હમણાં જ માહિતી લીધી હતી બીસીસીઆઈમાં. અને બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સચેન્જ ખોલનાર પ્રથમ જે આ બની હતી બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે આ સંસ્થા. તો આ માહિતી પણ યાદ રાખવી આની સાથે. ત્યારબાદની થોડીક નિયુક્તિ જોઈ લઈએ, કારણ કે આજે 2 નિયુક્તિ જોઈ, તો આના વિશે પણ માહિતી લઈ લઈએ. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા. અરવિંદસિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા. ડૉક્ટર નીના મનોદ્રા સ્વીડનમાં ભારતના રાજદૂત બન્યા. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા. સમિત સિલ્વા એસીસીના અધ્યક્ષ બન્યા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ સુબ્રમણ્યમ બન્યા છે, રામ સુબ્રમણ્યમ. જ્યારે યુએન ઇન્ટરનેશનલ જસ્ટિસ કાઉન્સિલના પ્રમુખ મદન લોકુલ્સ બન્યા છે. ફલેમોન યાંગ યુએન જનરલના 69માં સત્રના પ્રમુખ બનશે. જ્યારે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના આગામી ડીજી આશિષ ખન્નાને બનાવવામાં આવશે માર્ચ 2025 પછી. હાલ તો કે અજય માથુર છે. મહેસૂલી સચિવ અરુણીશ સાવલા બન્યા અને નાણાં સચિવ તુહિંકર કાંતા પાંડુ છે. તો ખાસ કરીને આ પદ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ 15મો એરો જે ઇન્ડિયા શો ક્યાં યોજાઈ રહ્યો છે? તો આનું આયોજન બેંગ્લોરમાં થઈ રહ્યું છે. તો 15મો એરો ઇન્ડિયા 2025 શોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પ્રોત્સાહન આપવા અને સંરક્ષણની નવીનતમ દર્શાવવા માટે વૈશ્વિક એરોસ્પોર્ટ સમિટ બેંગ્લોરમાં યોજાઈ રહ્યો છે. અને બેંગ્લોરમાં જે યેલાહંકા એરસ્પોર્ટ સ્ટેશન છે, ત્યાં 10થી 14 ફેબ્રુઆરી દરમિયાન એરો ઇન્ડિયા 2025નું આયોજન કરવામાં આવશે. અને જેનો હેતુ તો કે ભારતમાં એરોસ્પેસ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય ભાગીદારને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ કરીને યાદ રાખવી આ ઇવેન્ટ. આની થીમ તો કે ધ રનવે ટુ બિલિયન્સ ઓપોર્ચ્યુનિટી. તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી, કારણ કે પૂછાઈ શકે. ત્યારબાદ યેલાહંકા એરસ્પોર્ટ સ્ટેશન છે જે બેઝ પર એને 1996માં પ્રથમ આવૃત્તિનું આયોજન પણ કર્યું હતું એરો શોની. જ્યારે આગામી 14મી આવૃત્તિ પણ આ સ્થળે યોજાઈ હતી 2023માં. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. બધું અહીંયા જ બેંગ્લોરમાં 3 વર્ષથી યોજાઈ રહ્યું છે, કારણ કે પહેલી આવૃત્તિ, 14મી આવૃત્તિ અને 15મી અહીંયા જ યોજાય. જ્યારે એર ચીફ માર્શલ કોણ છે? તો કે અમરપ્રીત સિંહ છે. અને વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે મનાવવામાં આવે છે ને આ વખતે આપણે ચેન્નાઈમાં મનાવ્યો હતો 8 ઓક્ટોબરનો દિવસ. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી એર વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્ય દ્વારા જલ્લીકટ્ટુની શરૂઆત થઈ રહી છે? જલ્લીકટ્ટુ એક મહોત્સવ છે, એની શરૂઆત તો કે તમિલનાડુમાં થઈ રહી છે. તો તમિલનાડુમાં જલ્લીકટ્ટુની શરૂઆત થઈ. આમાં તો કે શ્રીલંકામાં પ્રથમ વખત બુલ ટ્રેમિંગ સ્પોર્ટનું આયોજન કરી રહ્યું છે આની અંતર્ગત. અને તમિલનાડુના પુડુકોટો જિલ્લામાં જે શનિવારે સવારે પરંપરાગત આખલાને કાબૂમાં રાખવાની રમત, જે બળદને આખલો કે અહીંયા એના લોકો વગેરેને કાબૂમાં રાખવાની રમત જલ્લીકટ્ટુ ઉત્સવ ભવ્ય સાથે વર્ષની શરૂઆત સાથે આની શરૂઆત થાય છે. અને આનું આયોજન કાર્યક્રમમાં 500 બળદોએ ભાગીદારી લીધી છે. તો યાદ રાખવું તમિલનાડુમાં ઉજવાય. આના ઉપર ત્યાંની હાઈકોર્ટે પ્રતિબંધ પણ મૂક્યો હતો, તેમ છતાં આ ઉજવી રહ્યા છે. તો પછી શું કરે? ઉજવે. તો જલ્લીકટ્ટુ એક જૂની ઘટના છે જે મોટાભાગે તમિલનાડુ રાજ્યમાં પોંગલની ઉજવણીના ભાગરૂપે આને ઉજવવામાં આવે છે.
તો યાદ રાખવી કે એના ભાગરૂપે ઉજવાય છે તે પણ. અને પરંતુ આ વર્ષે શ્રીલંકા ત્રિકોમાલી તેમની પ્રથમ જલ્લીકટ્ટુ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. તો પ્રથમ વખત શ્રીલંકામાં પણ આ ઇવેન્ટ યોજાઈ રહી છે. એને હું ગમ્યું હોય ભગવાન જાણે. ત્યારબાદના થોડાક ઉત્સવ અને મહોત્સવ જોઈ લઈએ. તો ઓણમ કેરળમાં યોજાય છે. આની સાથે થ્રિશુલ પરમ, અટુકમ પોંગલ, મકરવિલુ, વિશુ ઉત્સવ, પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલ વગેરે કેરળમાં યોજાય છે. અંડુરી ફેસ્ટિવલ ઉત્તરાખંડમાં યોજાય છે. હરેલા ઉત્સવ ઉત્તરાખંડમાં, હરેલી ઉત્સવ છત્તીસગઢમાં યોજાય છે. સપસાર ફૂટ ઉત્સવ મિઝોરમમાં, ઓઝાગીરી ઉત્સવ ત્રિપુરામાં, હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં યોજાય છે. આ વખતે 25મો સિવિલ જુબિલસ ઉજવવાનો છે. અને આમાં પાર્ટનર કન્ટ્રી તરીકે વેલ્સ, જાપાન ને અમેરિકાને ઘણાય બની ગયા હતા. પછી તો પાકેપાંગા હોર્નબિલ ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે. સિરુઈ લીલી ફેસ્ટિવલ મણિપુરમાં યોજાય છે. અને લોસંગ ફેસ્ટિવલ લદ્દાખમાં અને અરુણાચલ પ્રદેશ બંનેમાં યોજાય છે. તો યાદ રાખવા ઉત્સવ અને મહોત્સવ બીજા પણ. ત્યારબાદ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ કયા દેશના જે મહિલા છે એ ટોમિકો ઇટુકાનું 116 વર્ષની વયે અવસાન થયું છે. તો આ જાપાનના છે. તો વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનની મહિલા ટોમિકો ઇટુકાવાનું 116 વર્ષની વયે અવસાન થયું. અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા જાપાનની મહિલા ટોમિકો ઇટુકા, જેનું અવસાન થયું 116 વર્ષની વયે. એનો જન્મ 23 મે 1908ના રોજ થયો હતો. તો આ માહિતી યાદ રાખવી. જ્યારે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ વ્યક્તિ જ્હોન ટીનિસ વુડનું પણ 112 વર્ષની વયે અવસાન થયું હતું. તો હવે નવા કોઈ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવશે ત્યારે આપણે પાછા ભણી લેવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય, માહિતી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.